અનાથ અનાથ જેવું થઈ જાય ગામ, સાધુનો અપરાધ થાય. હનુમાનજી મહારાજનું લંકામાં અપમાન થયું, એનું પરિણામ એ આવ્યું કે ધણી ધણી વગરનું શહેર હોય એમાં કે લંકા હળગી ગઈ. હનુમાનજીની મશ્કરી કરવામાં આવી. અતુલિત બલધામમ હેમ શૈલાપતેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાન નામ યગ્રજે સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ જાતમ નમામિ. એનું પરિણામ લંકાએ ભોગ્યું. એક ગામની સત્ય ઘટના કહું. એક ગામમાં મેં કથા કરવા ગયેલા. ગામ લોકોએ કહેલું કે દાદા અમારા ગામની એક સત્ય ઘટના કેવી છે. અમારા ગામમાં એકવાર 4 સાધુઓ, ઉનાળાનો સમય, ખૂબ તાપ પડતો હતો, ત્યારે ગામના પાદરમાં આવ્યા. ગામના પાદરમાં આવી એક ઘેરે જઈ હાથ જોડ્યા કે બાપા અમને બહુ તરસ લાગી છે, બેનો અમને થોડુંક ઠંડુ પાણી પાવને. તો જોજો એ બેન શું બોલ્યા. એ બેને કહ્યું, એ સાધુડાઓ, પારકા અન્ન ખાઈને તગડા જેવા થયા છો, હું તમારી હાટુ આ પાણીના ગોળા ટાટા કર્યા છે. સાધુ હતા, કઈ બોલ્યા નહીં. મૂંગા મૂંગા બીજે ઘેરે ગયા, બીજા ઘેરે આવો જ જવાબ, ત્રીજા ઘેરે ગયા આવો જ જવાબ. સાધુડાને બહુ દુઃખ લાગ્યું, પણ કઈ બોલ્યા નહીં. આ ગામ છોડી ગામની બહાર એક નદી આવતી હતી. નદીમાં જઈ અને વીરડો ગયો. વીરડામાં બધાએ સંતો પાણી પી આ ગામની બહાર નીકળી ગયા. ત્યાર પછી ગામના લોકોએ મને કહ્યું કે દાદા 8મા દિવસે અમારા ગામમાં એવી ઘટના બની કે આખું ગામ સળગ્યું. કેમ સળગ્યું ખબર નથી, ઘેરે ઘેરે હળગતું થયું. બાપ, સાધુ અવજ્ઞા ફલ કરે એ જા, અને જારા અનાથ કરે જઈશ. બાપ માં ભગવતીના સેવકનું અપમાન ન કરજો. માં ભગવતીના કાર્યનું કોઈ અપમાન ન કરે. કારણ કે ભગવાને કહ્યું મારા મોટા ભાઈ. ભગવતી કહે છે કે મારથી મોટું કોઈ નહીં, એવું નહીં છે. મારથી મોટું કોણ? મારા ભક્તો. મારી આરાધના કરે, મારી આ સેવા કરે, મારી આવી કથાઓ કરે, મારા ઉત્સવો ઉજવે, એ બધા મારાથી મોટા છે. ભગવાને પદ આપ્યું છે. સમાજ પદ ન આપી શકે, ભગવતી પદ આપે. કહેવાય ને, જ્યારે ભગવાન વિષ્ણુના લગ્ન થયા અને લગ્ન થયા ત્યારે ભગવાનની આગળ લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ મારે કોઈની લાજ કાઢવાની હોય તો મને પહેલા કીધું, વળી પાછું તમને એમ થાય કે લાજ ન કાઢી. ભગવાને કહ્યું કે ભાઈ લક્ષ્મીજી તમારે કોની લાજ કાઢવાની, હું તો બધાથી મોટો છું. પછી યાદ આવ્યું, હા મારા ભક્તો છે ને એ મારા મોટા ભાઈ છે. એટલે મારા ભગતની લક્ષ્મીજીને કીધું તમે લાજ કાઢજો. અને તેદુનું લક્ષ્મીજીએ ભગતની લાજ કાઢી. ભગતના સારે ખૂણા હરકા હોય વાલા, જ્યાં લક્ષ્મીજી ના હોય. કેવા ને ભગત માણા. અને ભગતની ઘેરે એકવાર સોર આવ્યા છે. હવે ભગત તો બિચારો ખૂણામાં બેઠો બેઠો માળા ફેરવતો હતો. બોલા સોર અંદર દાખલ થયા. અંધારામાં ભગત બેઠેલો. ઈશ્વર ને કઈ ખબર નહીં. ખભા ઉપર એક પછેડી લઈને આવેલા. એને પાથરી ન્યા અને એ કહેવા આમાં બધું ભરીને લઈને વયા જાય. આ ઘરમાં જોયું કાંઈ ન મળે, બાજુના ઘરમાં એમ થયું કે બધું ભર્યું છે. બાજુના ઘરમાં આટો માર્યો, પણ આ તો ભગતનું ઘર, અહીંયા શું હોય? કાંઈ ન મળે. ત્યાંથી પાછો આવ્યો. પાછો આવે એ પેલા ઓલો ભગત ખૂણામાં બેઠો બેઠો માળા ફેરવતો હતો. એની ઓચિંતા આંખ ઉગડી ગઈ. આંખ ઉગડીને જોયું, ઓ અરે પ્રભુ
મારા ઘરમાં પાથરવાનું ન મળે તું પાથરવાનું દેવા આવ્યો? વાહ પ્રભુ, વાહ તારી લીલા. તે દીધું છે તો બીજું હું એમ કરી ભગત ખૂણામાંથી ઊભો થઈ થયો આમાં લાંબો. ચોર ઓલ્યા ઘરમાંથી આટો મારી આવ્યો, જોયું તો અહીંયા તો ભગત હૂતો છે વાલા. કહ્યું કે હવે જો પછેડી ખેંચું તો આ જાગી જાય, હવે કરવું શું? ઠીક, બીજું હું ભલે એને રહે. ચોર ત્યાંથી ભાગ્યો અને ઘરની બહાર નીકળવા ગયો, ત્યાં બારણું થોડું ખટખટ્યું. એટલે તરત ઓલા ભગતે હુતા હુતા કીધું કે બાપા જે હોય બારણું દેતા જાયજો. ઓલા ચોરે કીધું અહીંયા બારણા કઈ દેવાની જરૂર નથી, હું આવ્યો તો પાથરવાનું દઈ ગયો, બીજું આવશે તો ઓઢવાનું દઈ જાય. લઈ ગયા જેવું કઈ નથી બાપ. મોરે અધિક સંત કરી લેખા. ભગવાનના ભક્તો છે ને એ ભગવાનના મોટે ભાઈ છે. એટલે કહ્યું મારે સંબંધ કોની સાથે છે? જાતિ પાતિ कुल धर्म बढ़ाई मान हुए भक्ति करना. ભક્તિ નો સંબંધ છે. તમારી પાસે ગમે એવડા બંગલા છે, ગાડી છે, માં સંબંધ નહીં રાખે બાપ. યાદ રાખજો, માની ભક્તિ કરશો ને માં તમારી હારે સંબંધ જોડે છે. માની હારે સંબંધ જોડવા માટેની નવરાત્રી, માં હારે સંબંધ બંધાઈ જાય. માના નવરાત્રામાં અનુષ્ઠાન કરો, માના મંદિરે જાઓ. અરે ભૂખ્યા ન રહી શકો તો ચિંતા ન કરો. હા, કોઈને એમ થાય કે આપણે ભૂખ્યા ન રહી શકીએ ને આપણે કેમ વ્રત કરવું? હે, માં કહે ભૂખ્યા રહો કે ન રહો. શક્ય હોય, શરીરને અનુકૂળ હોય તો એમની પાછળ વિજ્ઞાન પણ છે, પણ માં ભગવતીની આરાધના કરો. હા, નામનો મહિમા કલિયુગમાં કયો છે બાપ. તો અહીંયા ત્રિશંકુને થયું કે મને એક સાધુનો અપરાધ કરવાથી, એક સંત અપરાધ કરવાથી મને શ્રાપ મળ્યો, તું સાંડાલ થઈ જા. તો મારે તો જન્મો જન્મ સાંડાલ થવું પડશે. હવે શું કરું? ચિંતા કરવા લાગ્યો, આત્મહત્યા કરવાના વિચાર કરવા લાગ્યો. આ વખતે એમ કહેવાય છે કે એને હૃદયમાં વિચાર આવ્યો કે મારા કર્મ હું ભોગવું છું, હવે મારે સંત પુરુષો એની સેવા કરવી જોઈએ, ભગવતી જગદંબાનું ધ્યાન ધરવું જોઈએ. એટલા માટે વનમાં જઈ હું તપ કરીશ. આમ વિચારી ગંગા કિનારે જઈ અને રહેવા લાગ્યો. બાપ યાદ રાખજો, ગંગા કિનારો એટલે શું? તત્રેવ ગંગા યમુના સ્ત્રવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી સર્વાણિ તીર્થા નિવસન્તિ તત્ર ત્રાસ્તુતો દ્વાર કથા પ્રસંગ. આ ગંગાનો કિનારો છે. આજે અત્યારે કથા ચાલે ક્યાં હાલે છે? ગંગાના કિનારા ઉપર બાબા. ભક્તિનો કિનારો, ગંગાનો કિનારો, એટલે જ્યાં તમે બેહીને ભક્તિ કરો છો એ જ ગંગાનો કિનારો છે બાપા. જ્યાં તમારી નવરાત્રી ઉજવાય છે, જ્યાં તમારું ભજન શરૂ થાય એ જ ગંગા. ગંગા ત્યાં આવે. ગંગા યમુના સરસ્વતી જ્યાં સત્સંગ થાય, જ્યાં ભજન થાય ત્યાં આવે બાપ. એમના કારણે ગંગાને કિનારે જઈ ભક્તિ કરવા લાગ્યો. રાજા હરિશ્ચંદ્ર જ્યારે શાપની ખબર પડી અત્યંત દુઃખી થઈ ગયા. પિતા ત્રિશંકુને નગરમાં પાછા લાવવા માટે એને મંત્રીઓને ગંગા કિનારે મોકલ્યા. ચાંડાલ ત્રિશંકુ પાસે ગયા, અયોધ્યા પધારવા વિનંતી કરી. ત્રિશંકુએ કહ્યું, હે મંત્રીઓ, તમે પાછા બોલો. રાજા હરિશ્ચંદ્રને મારો સંદેશો કહેજો કે હે પુત્ર, હું પાછો આવી શકીશ નહીં. હું સુખપૂર્વક રાજ્યનો કારભાર હવે તમે સંભાળો. અનેક પ્રકારના યજ્ઞો કરી બ્રાહ્મણોનું સન્માન અને દેવતાઓનું પૂજન કરીએ. ત્રિશંકુએ પોતાના તમને કહ્યું છે. વ્યાસજી બોલ્યા આ પ્રમાણે ત્રિશંકુની આજ્ઞાથી ઉદાસ શહેરે
બધા મંત્રીઓ પાછા આવ્યા, હરિશ્ચંદ્રને વાત સંભળાવી. શુભ મુહૂર્ત જોઈ રાજકુમાર હરિશ્ચંદ્રનો રાજ્યાભિષેક થયો. એક બાજુ મનમાં હરિશ્ચંદ્રને પોતાના પિતાનું દુઃખ સતાવતું હતું. મનમાં એમ થાય કે હું એનો દીકરો છું, મારા પિતાથી ભૂલ થઈ બરાબર, પણ મારા પિતાનું દુઃખ દૂર કરવું એ ફરજ કોની આવે? દીકરાની. પોતાના મા બાપ દુઃખી હોય, પોતાના પિતા એ દુઃખી હોય ને, તો દુઃખમાંથી છોડાવવાનો ધર્મ એ દીકરાનો છે. બાપા પોતાની માં દુઃખી હોય, પોતાનો પિતા દુઃખી હોય, કેમ સેન પડે બાપે? અરે રામચરિત માનસની તમે કથા લ્યો કે જ્યારે કઈ બે વરદાનો માંગ્યા મહારાજ દશરથજીની પાસે, અને જેના કારણે મહારાજ દશરથજી મુર્શિદ બન્યા અને ધરતીના ઉપર પડ્યા ને, એ વખતે માં કઈ એના દ્વારે જ્યારે રામ આવે ને, ત્યારે રામે પોતાના પિતાનું દુઃખ જોયું. આ જોઈ અને રામ દુઃખી થયા હતા. રામ ત્યારે એટલું જ બોલ્યા હતા કે હે માં, મારા પિતાના દુઃખનું કારણ તું મને કહી દે. કારણ કે જેને ચાર દીકરા ઘેરે હોય અને એ પિતાને આવું દુઃખ, હે માતા તું મને જલ્દી કહે જેથી હું એનું નિવારણ કરી નાખું. બસ આ રામ છે બાપ, આ પુત્ર છે બાપ. અને એ વખતે હરિશ્ચંદ્ર રાજા બહુ દુઃખી થયા. જન્મેજય રાજાએ પૂછ્યું છે, ત્રિશંકુ રાજાની આજ્ઞાથી મંત્રીઓ હરિશ્ચંદ્ર રાજાને રાજા બનાવ્યા. અને આ બાજુ ત્રિશંકુને સાંડાલ છલથી કેવી રીતે મુક્ત થયો હતો એ પણ કહ્યું. વ્યાસજી બોલ્યા, પુત્રના રાજ્યાભિષેક સાંભળી રાજાને સંતોષ થયો. વનમાં જઈ ભગવતીનું ચિંતન કરવા લાગ્યા. સમયગાળા દરમિયાન મુનિ વિશ્વામિત્ર લાંબી તપસ્યા કરી સ્ત્રી પુત્રોને મળવા માટે ઘેર આવ્યા. સ્વજનો સુખેથી રહેલા જોઈ પ્રસન્ન થયા. અન્ન વગર બાળકોને કેવી રીતે પાળ્યા છે? વિશ્વામિત્રની વાત સાંભળી તેમની મધુરભાષી પત્ની કહે, મુનિવર, તમારા ગયા બાદ ભીષણ દુષ્કાળ પડ્યો. આપણા બાળકો તરફડવા લાગ્યા. એમની ભૂખ મટાડવા હું સામો મેળવવા વન ભટકી. થોડો સમય તો સામો આવો ભયંકર દુષ્કાળ, ભિક્ષા પણ ન મળે. આવી સ્થિતિમાં હું શું કરું, ક્યાં જાઉં? આ સાંભળી હૃદય ભરાય એવું. અને એ વખતે આ સંકટ રૂપી એમણે જેને સાંડાલપણું મળ્યું હતું ને, એને બાપ થોડું ઘણું કાર્ય કર્યું જેનું સાંડાલપણું મુક્ત થયું. બાપ ભગવાનની ભક્તિ કરવાથી, કોઈનું સારું કરવાથી ગમે એવા પાપ હોય ને તો પણ નષ્ટ થઈ જાય. બાપ સંતોના હું તો એમ કહું, શ્રાપ નહીં, આશીર્વાદ નહીં, પણ શ્રાપ મળે તો લઈ લેવા વાલા. કારણ કે એના શ્રાપ છે ને એ પણ આશીર્વાદ સ્વરૂપ હોય વાલા. સાધુ ચરિત શુભ સાધુ સરિત શુભ કપાસુ સાધુ સરિત ગુના ફલ જાચુ. સાધુ સરિત શુભ હરિસ કપા. એ બાપ સંતોના આશીર્વાદ કદાચ ન મળે તો કઈ નહીં, એનો શ્રાપ લઈ લ્યો. કારણ કે એના શ્રાપમાં આશીર્વાદ ભળેલા હોય.
એક ગામની સત્ય ઘટના છે. એ ગામના લોકો, એક ગામમાં ભગત માણસ કોઈની સેવા કરે, સંતો આવે તો પોતાના ઘરે લઈ જાય, બપોરે પ્રસાદ આપે, ગામનાને ભેગા કરી સત્સંગ કરાવે. પણ ગામમાં એક માણસ એવો ગુંડો રહેતો હતો, ભજન ન થવા દે, ધર્મ કાર્ય ન થવા દે. એક દિવસ આ ભગતની ત્યાં એક સંત આવ્યા છે, સત્સંગ હાલે છે. એ જ વખતે ઓલો ગુંડો માણસ કોઈ માણસને બોલાવી અને કહ્યું કે જા ઓલા ભગતને બોલાવેલા. ભગતને બોલાવ્યા છે. ભગતને કહ્યું, હે ભગત, તમારે ઘરે કોઈ સાધુ આવ્યા છે? કહ્યું, હા, અત્યારે જ તગડી મૂકજે. બિચારો ભગત શું કરે, રડતો રડતો મહાત્માને કહે છે, મહાત્માજી આપ વિદાય લઈ લ્યો. ભગત રડતી આંખે મહાત્માને વિદાય આપે છે. અરે મહાત્મા એટલું બોલ્યા, ભગત બાપ